તો આપણે આને કાઢી લેવું. જો અને બદામને એ આપણે તળી લેવું, શેકી લેવું થોડુંક. તરીના બી તો હવે બધું આપણે મિક્સ કરવાનું છે. આ હેલો મિત્ર, જય માતાજી. હું દયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે ગુંદના લાડુ બનાવશું. તે ગુંદના બાયુને પ્રસૂતિ આવે એ ટાણે આપણે બનાવવાના હોય, તો એ આપણે બનાવશું. તો આપણે એક વાટકો ઘઉંનો લોટ લીધો છે, જે કરકરો આવે એ, અને આપણે ગોળ લીધો છે, તો વેતરી લીધો છે. તો આ રીતે આપણે ગોળ લીધો છે, અને એક વાટકું આપણે ટોપરું લીધું છે, અને આપણે આ ઘી લીધું છે, અને થોડાક આપણે કાજુ લીધા છે, અને આ રીતે આપણે કટકી કરી લીધા. થોડીક બદામ લીધી છે, તો એની કટકી કરી લીધી, અને મગજતરીના બી લીધા 1 ચમચી જેટલા, અને આપણે આ ગુંદ લીધો છે, આ રીતનો આવે એ ઝીણો ઝીણો, અને આ હોંઠ પાવડર છે, આપણે હવે 1 ચમચી લીધા છે. આ હોંઠનો પાવડર આ રીતનો આવે છે બજારમાં એ, અને આ ગંઠોડા પાવડર લીધો છે. તો પહેલાં આપણે ગેસ ચાલુ કરશું. તો આપણે આ કઢાઈ માંડશું, એમાં આપણે ઘી નાખશું. તો પહેલાં આપણે ગુંદને તળવાનો છે, એટલે આપણે ઘી નાખશું. તો ઘીને આપણે ઓગળવા દેવું. તો આપણે ગુંદ નાખશું આમાં. આપણું તેલ ગરમ થઈ ગયું છે, ઘી ગરમ થઈ ગયું, સોરી. આપણે તેલમાં બનાવતા હોય ને શાક ને એવું, એટલે આપણે તેલ આવડી જાય. તો કાચો ન રહે એ રીતે આપણે ગુંદને તળવાનો છે. તો આપણે આને કાઢી લેવું. જો આ રીતનો આપણે તળવાનો છે. તો બધો આ રીતે આપણે ગુંદને તળી લેવું. તો આપણે આ બધો ગુંદ તળી લીધો, તો એના એ ઘીમાં આપણે કાજુ ને બદામ ને એ આપણે તળી લેવું, શેકી લેવું થોડુંક. તરીના બી તો આને આપણે શેકી લેવું. તો આપણે આને કાઢી લેવું. તો હવે આપણે આ ટોપરું છે એને થોડુંક શેકી લેવું. આને બહુ નથી શેકવાનું, થોડુંક જ શેકવાનું છે. તો આપણે આને શેકી લેવું. તો આ આપણે શેકાઈ ગયું, તો આને આપણે કાઢી લેવું. તો હવે આપણે લોટ શેકવાનો છે. તો હવે આપણે આમાં ઘી નાખશું. તો ઘીને આપણે સરસ ઓગળવા દેવું. તો આપણું આ ઘી ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે આ લોટ નાખી દેવું. તો આપણે લોટ 1 વાટકો જ લીધો છે, આ નાનો વાટકો છે. તો લોટને આપણે સરસથી શેકવાનો છે, કે સુગંધ આવે ત્યાં લગી આપણે આને શેકવાનો છે. આપણે જાડો લોટ લીધો છે, જે ભાખરીનો આવે ને એ. તો હજી આપણે એમાં થોડુંક ઘી નાખશું. તો આ રીતે આપણું ઘી છૂટું પડશે. આમાં સરસથી શેકી લેવાનું. ગેસ આપણે ધીમો રાખવાનો આવો. તો ગોલ્ડન થાય એ રીતનો આપણે શેકવાનો છે. તો એ રીતે આપણે શેકી લેવું. જો આ રીતનો એકદમ સરસ આમ પોલો પોલો થઈ જાય, કણી કણી જેવો થઈ જાય. તો આપણો આ લોટ શેકાઈ ગયો છે. હવે ગોલ્ડન થાય એટલે આપણે શેકાઈ જાય, મળે સુગંધ આવવાને, હાવ ફરો ફરો લોટ થઈ જાય એમ. તો હવે આપણે આને કાઢી દેવું.
આની આ ડીશમાં આપણે કાઢી લઈએ. તો આપણે આમાં કાઢી લીધો છે લોટ બધોય. તો હવે આપણે આમાં પાછું ઘી નાખશું. ઘી ગરમ થઈ ગયું છે તો આપણે આ ગોળ નાખી દેવું. થોડું ગેસ કરશું. આપણે તો ઘી તો આ રીતે આપણે ગોળને ઓગાળી લેવાનો છે અને એના ઓલા ફીણ વળે એવો પાયો લેવાનો છે આનો આપણે. આ શિયાળો છે તો આપણે આ બનાવીને ખાઈ શકીએ. તો આપણે ગોળને સરસથી ઓગાળી લેશું. જો આ રીતના આપણે ગોળના ફૂલ થઈ જાય, આ ફૂલડા જેવો થઈ જાય એમ. ગોળ ઓગળે ને પાયો આવે ને એટલે એના આમાં ફૂલ જેવા થઈ જાય. તો હવે આપણે આને એમાં આપણે નાખી દેવું આ લોટ. અને બધું સરસથી મિક્સ કરી લેવું. બધી વસ્તુ આપણે હવે આમાં નાખી દેવું. ગેસ આપણે ધીમો કર્યો છે હાવ. હવે આપણે નાખી દેવું ટોપરું. અને કાજુ બદામ નાખી દેવું. અને આ ઓલો સૂંઠ પાવડર કે એ નાખી દેવું. સૂંઠનો પાવડર આવે એ ને આ ગંઠોડા પાવડર નાખી દેવું. અને આ આપણે ગુંદ નાખી દેવું. તો હવે બધું આપણે મિક્સ કરવાનું છે. આ તો બધું મિક્સ કરી લઈએ. તો હવે આપણે ગેસને બંધ કરી દેવું અને આને નીચે ઉતારી લેવું. તો હવે આપણે આને નીચે ઉતારી લેવું. બધું મિક્સ કરી લેવું સારુંથી. હવે આપણે બધું આમાં કાઢી લેવું. આપણે એક વાટકા લોટ ને બધી વસ્તુ આવે એટલે ઘણું બધું થઈ જાય એમ. બધું આમાં આપણે કાઢી લેવું અને નાના નાના લાડુ ઠરે એટલે લાડુ વાળી લેવું અને આપણે ઘડીક ઠરવા દેવાનું છે. તો થોડું થોડું ગરમ છે તો આપણે એકાદો વાળી લેવું આ રીતે લાડુ. તો હવે થોડું થોડું ગરમ છે અને થોડું થોડું ઠરે છે. તો તમારે જે પ્રમાણે વાળવા હોય એ પ્રમાણે આપણે વાળી લેવાના આ રીતે. નાના વાળવા હોય તો નાના ને છે મોટા વાળવા હોય તો મોટા. તો આ રીતે આપણે બધાય વાળી લેવું. તો આપણે બધાય લાડવા વાળી લીધા છે. હવે આપણે સર્વ કરી લેવું. એકદમ ફટાફટ વાળવા પડે કે આ લાડવામાં તો વાંધો ન આવે, પણ આપણે કોઈ ઓલા બનાવતા હોય ને તો એમાં સાહણી ઓલી થઈ જાય. તો મસ્ત બની ગયા. તો આ શિયાળામાં ખવાય એમ. શિયાળાના સ્પેશિયલ લાડુ છે. તો આપણે એક તોડીને જોઈ લઈએ. એકદમ મસ્ત બની ગયા છે. મોઢામાં ખાતા જ મોઢામાં ઓગળી જાય એ રીતના બની ગયા છે. તો એને આપણે અહીં રાખી દેવું. તો તૈયાર છે આપણા
ગુંદના લાડુ કે બાયુને આ પ્રસૂતિમાં ખવાય એ રીતના, એમ પ્રસૂતિ આવી હોય ત્યારે ખવાય આ લાડવા. તો તૈયાર છે આપણા ગુંદના લાડુ. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ગુંદના લાડુ.